हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। એક મેસેજો ફરતા થયા છે કે ડિપ્લોમા સેમિસ્ટર 1 નું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે અને એ WhatsApp ગ્રુપની અંદર અને ઘણી જગ્યાએ આવ્યું છે। તો હવે ખબર નહીં ક્યાંથી આવ્યું છે, ટેકનિકલ એરર છે શું છે, તો એની આપણે સ્પષ્ટતા કરવા માટે હું એક વિડિયો બનાવું છું। લોટ ઓફ મેસેજ ચાલુ થઈ ગયા છે કે સર રિઝલ્ટ આવી ગયું છે, તમને લિસ્ટ એની લિંક મોકલી આપો। તો વિદ્યાર્થી મિત્રો જેવું રિઝલ્ટ આવશે એની નોટિફિકેશન આવશે તરત જ હું વિડિયો બનાવી આપીશ અને આપણા WhatsApp ગ્રુપની અંદર તમને શેર કરી આપીશ। ઘણી જગ્યાએ થતું હોય છે, મિસ્ટેક થતી હોય છે વિદ્યાર્થી મિત્રો, કોઈક ના કોઈક જગ્યાએથી મેં આવ્યા હોય મેસેજ અને કદાચ એ મે બી સાચા હોય ખોટા હોય આપણે નથી કહેતા, પણ અત્યારે આપણે આ વિડિયોની અંદર વાત કરીએ કે રિઝલ્ટ આવ્યું છે કે નથી આવ્યું, જો આવ્યું છે તો ક્યાં છે અને નથી આવ્યું તો ક્યારે આવશે એની ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો WhatsApp ગ્રુપની અંદર જોઈન ના હોય તો WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો સેમેસ્ટર 2 નું WhatsApp ગ્રુપ એક્ટિવ છે અત્યારે, તો ફટાફટ પહેલા જોઈન થઈ જશો। જો તમે કોઈ ગ્રુપમાં જોઈન હોય, સેમેસ્ટર 2 ના કોઈ ગ્રુપમાં જોઈન હોય તો જોઈન થવાની જરૂર નથી, જે વિદ્યાર્થી મિત્રો જોઈન નથી એ લોકો જોઈન થઈ જશે। હવે GTU ની વેબસાઈટ તમે જોઈ શકો છો, GTU રિઝલ્ટ લિસ્ટ, તો અત્યારે હાલ કોઈ 9 તારીખનું લાસ્ટ અપડેટ છે, આની અંદર ડિપ્લોમા સેમેસ્ટર 2 રિમિડિયલ નું રિઝલ્ટની લિસ્ટ છે। વિન્ટર 2023 સમર 2023 માં પણ કોઈ રિઝલ્ટ અત્યારે ડિસ્પ્લે થતું નથી। ઓકે, આપણું તો વિન્ટર જ આવે એટલે વિન્ટર 2003 ની અંદર કોઈ રિઝલ્ટ ડિસ્પ્લે થતું નથી। આપણે આ ફરીથી રિમોટ આપણે ફરીથી એને રિફ્રેશ કરી છે, રિફ્રેશ કર્યા પછી પણ તમે જોઈ શકો છો। બીજી આપણે ખાતરી કરી લઈએ કે અહીંયા રિઝલ્ટ જે ડિસ્પ્લે થતું હોય છે તો અહીંયા એક એની સાઇટ છે એના ઉપર, તો અહીંયા એના બોક્સની અંદર પણ ચેક કરી લઈએ તો અહીંયા ડિપ્લોમાનું જે કોલમ આવે છે એ ડિપ્લોમાની કોલમની અંદર વિદ્યાર્થી મિત્રો યસ અહીંયા ડિપ્લોમા, ઓકે, તો ડિપ્લોમાની અહીંયા સેકન્ડ સેમિસ્ટરનું જ રિઝલ્ટ ડિક્લેર બતાવે છે, હજી સુધી સેમિસ્ટર 1 નું રિઝલ્ટ આવ્યું નથી। અને વિદ્યાર્થી મિત્રો આજે 9 તારીખ છે, ઓકે સોરી આજની જે તારીખ તમારી લાસ્ટ અપડેટ આવ્યું છે એના ઉપર જે રિઝલ્ટનું અપડેટ છે 9 તારીખનું છે, કયું છે 9 તારીખનું રિઝલ્ટનું અપડેટ છે। અત્યારે હાલ આજની તારીખ સુધી કોઈ રિઝલ્ટ હજી ડિસ્પ્લે થયું નથી। ઓકે, ઇન ફ્યુચર રિઝલ્ટ ડિક્લેર થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારે લિસ્ટ ઉપર ચેક કરી લેવાનું અને જો જેવો મને મેસેજ આવશે, જેવા મને ઇન્ફોર્મેશન મળશે તરત જ હું WhatsApp ગ્રુપની અંદર શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર રિઝલ્ટ આવ્યું નથી તો ક્યારે આવશે, તો રિઝલ્ટ સેમેસ્ટર 2 નું 9 તારીખે ડિક્લેર થયું છે એટલે એકના વીકની અંદર રિઝલ્ટ આવતું હોય છે અને મેં તમને એપ્રોક્સી 15 તારીખ આપી છે। ઓકે, એટલે 15 તારીખની આસપાસ રિઝલ્ટ આવવાની પોસિબિલિટી છે વિદ્યાર્થી મિત્રો। મે બી કાલે પણ આવી શકે, આજે સાંજે પણ આવી શકે, કાલે પણ આવી શકે છે। રિઝલ્ટ ગમે ત્યારે અપલોડ થતું હોય છે, જ્યારે એ લોકોની આખી રિઝલ્ટની ડેટાશીટ તૈયાર થતી હોય છે એ લોકો અપડેટમાં મૂકી દેતા હોય છે। સિસ્ટમમાં જેવું અપડેટ થઈ જશે એટલે તરત જ શું થઈ જશે, તમને શો થવાનું ચાલુ થઈ જશે અને વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ આવશે ત્યારે ચિંતા કરવાની જરૂર નથી। આપણે જે મહેનત કરી છે એનું રિઝલ્ટ આવવાનું છે અને આખું રિઝલ્ટનું એનાલિસિસનો હું વિડીયો બનાવવાનો છું કે ભાઈ તમે GTU માં પાસ છો, મિડમાંથી પાસ છો, ઇન્ટરનલ માર્ક્સ કેટલા છે, GTU માં કેટલા માર્ક્સ છે, આ દરેક વસ્તુનો આપણે વિડીયો બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી। તો અહીંયા આપણે આખું ટોટલી અહીંયા હું સમજાવીશ। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। અને વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર કરી લેશો એટલે જેથી જે વિદ્યાર્થી મિત્રોને ચિંતા છે કે રિઝલ્ટ આવી ગયું છે બતાવતું નથી એ બધી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે નોટિફિકેશન આવી જ નથી હજી સુધી। ચલો ફરીથી એકવાર રિફ્રેશ કરી લઈએ એટલે આપણને આઈડિયા આવે। યસ, કન્ટિન્યુ કરીએ, ફરીથી એકવાર રિફ્રેશ કરું છું તો આઈડિયા આવે કે રિઝલ્ટ આવ્યું છે કે નથી આવ્યું। ઓકે, અને ગૂગલમાંથી પણ તમારે સર્ચ કરવું હોય તો પણ ડાયરેક્ટ ડિપ્લોમા રિઝલ્ટ તમે અહીંયા તમે ગૂગલમાં જઈ અને તમે અહીંયા એટલું લખશો GTU રિઝલ્ટ, શું લખશો ગૂગલમાં, શું લખવાનું છે GTU રિઝલ્ટ। ઓકે, એટલે GTU રિઝલ્ટ અહીંયા સર્ચ કરશો એટલે GTU રિઝલ્ટ ઉપર તમે ક્લિક કરશો તો પણ ત્યાં તમને બતાવી દેશે અહીંયા। ઓકે, અને ત્યાં નહીં કરો ને ડાયરેક્ટ GTU રિઝલ્ટ લિસ્ટ ખોલશો, શું ખોલશો GTU રિઝલ્ટ લિસ્ટ ખોલશો તો પણ ત્યાં આવી જશે। ઓકે, જો અહીંયા GTU રિઝલ્ટ લિસ્ટ ખોલશો તો પણ ત્યાં તમને બતાવી દેશે કે GTU રિઝલ્ટના જેટલા લિસ્ટ અપડેટ થતા હોય છે બધા જ અપડેટ રિઝલ્ટ અહીંયા બતાવી દેશે વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો ડિપ્લોમા સેમેસ્ટર 2 નું જ રિઝલ્ટ આવ્યું છે, ડિપ્લોમા સેમેસ્ટર 1 નું રિઝલ્ટ નથી આવ્યું, રિમિડિયલ પણ નથી આવ્યું કે રેગ્યુલર પણ નથી આવ્યું। ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત।